નમસ્કાર દર્શક મિત્રો, દાહોદની અંદર પથ્થરમારાની ઘટના બની. દાહોદની અંદર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. દાહોદની અંદર પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. તો શું છે વિગત, તેની વિગતવારે આપણે સમાચારની વાત કરીએ તો 9 ઓગસ્ટના દિવસે સમગ્ર દેશની અંદર આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આદિવાસી સમાજ દ્વારા ભારત દેશની અંદર દરેક શહેરોની અંદર આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દાહોદની અંદર પણ આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન થયું હતું, જેમાં આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના પોસ્ટરો લઈને લોકો પણ આદિવાસી સમાજના લોકો પધાર્યા હતા. અને આદિવાસી સમાજના લોકોનું એવું કહેવું હતું કે અમારા સમાજના એક આગેવાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં તો પથ્થરમારાની ઘટના બની. ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ડીજેને લઈને આ સમગ્ર ઘટના બની હોય, કારણ કે ડીજેને હિસાબે રસ્તો બ્લોક થયો હતો, જેને કારણે પોલીસ દ્વારા કંઈ પણ કહેવામાં આવ્યું, જેના કારણે પથ્થરમારાની ઘટના બની. અને ત્યારબાદ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો અને લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સોયલ છોડવામાં આવ્યો. તો હાલમાં આદિવાસી દિવસ નિમિત્તે દાહોદની અંદર બબાલ થયું હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.